હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં? ચાલ ફરી પાછા આપણે વિજ્ઞાન તરફ વળીએ. વિજ્ઞાન ચેપ્ટર નંબર 12, એના અગત્યના સૂત્ર, એના અગત્યના દાખલા. આ બધા દાખલા ત્રણ દાખલા બોર્ડની એક્ઝામની અંદર વારે વારે આવે છે. એટલા માટે આપણે ભણવા અગત્યની સાયન્સ ચેપ્ટર નંબર 11 ને પણ 12 જે તમે આગળ ભણી ગયેલા છો એ ચેપ્ટર વિશે આપણે ચર્ચા કરીશું. આકૃતિમાં દર્શાવવામાં ધારો કે આ પણ આના મૂલ્ય અનુક્રમે 5 ઓમેગા 10 ઓમેગા 30 ઓમેગા છે. આ આકૃતિ દર્શાવેલી છે, બરોબર. ટેક્સ્ટબુકમાં એકમ છે કે આકૃતિ 12.14 માં દર્શાવ્યા પ્રમાણે 12.14 એટલે તમારે ચોકડીનું પેજ ફેરવી અને આગળ જોવું પડે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે r1 r2 r3 ના મૂલ્ય અનુક્રમે અહીંયા r1 r2 r3 આપેલા છે, એના મૂલ્ય આપેલા છે 5 ઓમેગા, r2 નું મૂલ્ય આપેલું છે 10 ઓમેગા, r3 નું મૂલ્ય આપેલું છે 30 ઓમેગા, જે આપણને આપી દીધેલા છે. દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો. જો અહીં અવરોધ વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે ત્રણ અલગ અલગ રસ્તાઓ આપેલા છે. જો એક આમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે, આમાંથી પણ થઈ શકે અને આમાંથી પણ થઈ શકે. એટલે ત્રણમાંથી જુદા જુદા વિદ્યુત પ્રવાહ પસાર થતા હશે. એટલે દરેક માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ગોતવાનો છે. અહીંયા ત્રણ કિસ્સા આપેલા છે, A, B અને C. ત્રણેયનું આપણે સોલ્યુશન કરો તો દરેક અવરોધમાંથી પસાર થતો એનો કિસ્સો એવો છે કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માપવાનો છે. વિદ્યુત પ્રવાહ શોધો. પેલો કિસ્સો આપણો આવો હતો કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો. અહીંયા કારણ કે ત્રણ અહીંયા અવરોધ આપેલા હતા, ત્રણ. રેડી છે? તો ચાલો આપણે પેલા અવરોધની વાત કરીએ. R1 તો અહીંયા પેલા લખવું પડે કેસ 1 કેસની અંદર કે R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. હવે અહીંયા જોઈ શકો છો કે આકૃતિનો અનુસાર પ્રમાણે અનુક્રમે છે 12 વોલ્ટની બેટરી સાથે. બેટરીના વોલ્ટેજ કેટલા છે? 12. એટલે વોલ્ટેજનું મૂલ્ય જો અહીંયા R1 આપેલા છે 5 ઓમેગા, R2 આપેલા હતા 10 ઓમેગા, R3 આપેલા હતા 30 ઓમેગા અને વોલ્ટેજ V આપેલા હતા. વોલ્ટેજનું મૂલ્ય આની અંદર બધાની અંદર કેવું રહેશે? સરખું, કારણ કે વોલ્ટેજ બે છેડા વચ્ચે હતા, બે છેડા 8. એની અંદર વોલ્ટેજનું મૂલ્ય બધા અવરોધની અંદર કેવું રહેશે? સરખું. એટલે બધાની અંદર 12 વોલ્ટની જ બેટરી રહેશે. R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ને કહેવાય I1. એ છે ગોતવાનો. તો આપણી પાસે સૂત્ર હતું ρV, R1 બરાબર V1 ના છેદમાં I1, બરાબર. એ બરાબર ને V આવે, V1 નો આવે. કેમ? કારણ કે વોલ્ટેજ બધાની અંદરથી કેવો પસાર થશે? અવરોધની અંદર સમાન હોય. વોલ્ટેજનું મૂલ્ય બધાની અંદર કેવું હશે? સમાન. આપણે આની અંદર શું ગોતવાનું છે? I1. તો I1 ને બનાવો કરતા આ V એમ રહે અને અહીંયા I1 ની જગ્યાએ શું આવી જાય? R1. રેડી? એકદમ ક્લિયર વસ્તુ થઈ ગઈ છે. ચાલો હવે શું કરવાનું છે? હવે ધ્યાન આપવાનું છે. ધ્યાન આપજો. I1 બરાબર V ના છેદમાં R1 હતા. I1 બરાબર V ના છેદમાં શું હતું? R1. તો હવે જો I1 બરાબર V ના છેદમાં I1. I1 કેટલા હતા એ જોઈ લેવાનું છે. I1 કેટલા હતા આપણી પાસે? કે એ ગોતવાના છે. તો I1 ગોતવાના છે ને, વિદ્યુત પ્રવાહ એટલે I1 કહેવાય. V કેટલા હતા આપણી પાસે? 12 અને R1 કેટલા હતા? તો 5. હવે 12 નો અને 5 નો તમારે શું કરવો પડે? ભાગાકાર. શું કરવો પડે? ભાગાકાર. તો આનો જવાબ એપ્રોક્સિમેટ 2.4 આવે. ભાગાકાર કરો એટલે આમ આવે ને, આ 12 ભાગ્યા 5 5 10 કેટલા વધે? 2.0 2 4 5 4 20 આવી ગયા. અને 2 પોઈન્ટ શું જવાબ આવે? I1 બરાબર 2.4. વિદ્યુત પ્રવાહ છે તો વિદ્યુત પ્રવાહનો SI એકમ શું થાય? વિદ્યુત પ્રવાહનો SI એકમ થાય એમ્પિયર. શું થાય? એમ્પિયર. એટલે માટે એનો એકમ લખો પણ એટલો જ અગત્યનો છે. ચલો રેડી? બરાબર? તો એમ્પિયર. ચાલો હવે બીજા કેસ માટે R2 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2. ચાલો R2 બરાબર સૂત્ર તો એ છે V ના છેદમાં I2. અહીંયા V2 કેમ ન લખ્યા? શું કામ? કારણ કે વોલ્ટેજ બધી જગ્યાએ કેવો હોય? 1 2 3 ત્રણેયમાં સરખો જ હોય. R2 બરાબર આપણે શું ગોતવાનું? I2. તો I2 ને આ બાજુ લઈ લઉં.
i2 ને v ના છેદમાં r2 થઈ જાય, r2 અહીં આવતા રહે. રેડી છે? ચાલો હવે શું કરવાનું? તો કે i2 ગોતવાનો છે. v કેટલા હતા આપણી પાસે 12, ઈ તો ફિક્સ જ રહેજો. અને r2 કેટલા હતા 10, છેદમાં કેટલા 0 છે 1, તો 1 આપણે પોઈન્ટ એટલે આવે 1.2 જે એમ્પિયર જેટલો બીજામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે. આ રીતે R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ આ રીતે આપણે કોનામાંથી ગોતવો પડે? R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. આપણી પાસે ત્રીજી ઘટના છે. આપણી છે ત્રીજી ઘટના. રેડી ચાલો હવે આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય? સૂત્ર પ્રમાણે R3 માંથી I3 જેટલો. તો v ના છેદમાં I3 આપણે કોને કરતા બનાવવાના હોય? I3 ને v ના છેદમાં R3 v કેટલા હતા 12 હોય, R3 કેટલા હતા 30. રેડી ચાલો છેદ ઉડતા હોય તો ઉડાડતા આવડતા હોય તો 12 6 દુને 12 અને 6 પંચા 30. રેડી I3 બરાબર જવાબ આવે એટલે આવે 5/2 કરો એટલે 0.8 જેટલો જવાબ આવે. રેડી છે એકદમ 0.4 જેટલો જવાબ આવી શકે. 2/5 કરો એટલે ભાગાકાર આમ 5/2 આખા રેડિયન 2 નો આવે એટલે શું કરવું પડે? પહેલેથી પોઈન્ટ લેવો પડે. રેડી 5 4 20 પોઈન્ટ આગળ લાવ્યો તો 0 20 આવી ગયા 0 0 એટલે 0.4 4 એમ્પિયર એટલે કે 2/5 કરો એટલે જવાબ મળે I3 બરાબર 0.4 એમ્પિયર જેટલો. રેડી આમ આપણને પહેલામાંથી બીજામાંથી આમાં પ્રશ્નમાં પહેલા પ્રશ્નમાં એવું પૂછ્યું દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો અવરોધ કેટલા હતા? અહીંયા 3. દરેકમાંથી 1 બાય 1 આપણે વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થતો હશે એ ગોતી લીધું. હવે આપણો બીજો પોઈન્ટ શું છે? પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ. તો અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલા મળ્યા? 3 1 2 અને 3. આમાં હવે આપણે પ્રશ્ન એવો પૂછેલો છે કે પરિપથમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ શોધો. તો પરિપથમાંથી કુલ કેટલા આખા પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે એવું પૂછ્યું છે. I1 I2 I3 ત્રણેયમાં વિદ્યુત પ્રવાહ જે મળ્યો એ બધાને આપણે ભેગા કરી દઈએ તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે એ આપણે આરામથી જાણી શકાય છે. આપણી પાસે કુલ વિદ્યુત પ્રવાહ શોધવા માટે સૂત્ર શું હતું? તો કે I બરાબર I1 I2 I3. તો I1 હતો આપણી પાસે શું હતું? 2.4. I2 આપણી પાસે શું છે? 1.2 અને I3 આપણી પાસે 0.4. રેડી છે એકદમ. આની અંદરથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ પણ આપણે જાણી શકાય છે. આની અંદરથી કુલ વિદ્યુત પ્રવાહ જો 2.4 બધાનો સરવાળો કરો એટલે 4.0 એટલે વિદ્યુત પ્રવાહ કુલ કેટલો થાય? કામ થાય આમ પરિપથમાંથી કુલ 4 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે. વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય? 4 એમ્પિયર જેટલો. કેટલો કુલ વિદ્યુત પ્રવાહ? 4 એમ્પિયર જેટલો. આપણો જે છેલ્લો કિસ્સો શું છે? આપણો છેલ્લો કિસ્સો C. A B અને B તો આપણે ગોતી લીધા. હવે આપણે ગોતવાનું છે C. તો C એટલે આપણે પરિપથનો કુલ અવરોધ શોધવાનો છે. પરિપથનો કુલ અવરોધ શોધવાનો છે. અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધ છે એ એક લાઈનમાં જોડેલા નથી પણ ત્રણ અલગ અલગ રસ્તાઓથી જોડેલા છે. એટલા માટે અહીં અવરોધ છે એ સમાંતર છે, શ્રેણીમાં નહીં પરંતુ સમાંતર રીતે એકબીજા સાથે જોડાયેલા છે. અહીંયા આપણે સીધી શોધો તો પરિપથમાંથી કુલ અવરોધ એને શું કહેવાય? આપણે R એ ગોતવાનો છે. તો પરિપથમાં કુલ કેટલા અવરોધ હતા? 3. તો પરિપથનો કુલ અવરોધ એટલે સૂત્ર ગોતવા માટે 1/R1 1/R2 1/R3 કારણ કે પરિપથમાં કુલ અવરોધ ગોતો તો આપણી પાસે R1 R2 3 નું મૂલ્ય જોઈ લઈએ. 1/R n 1/R1 કેટલા હતા? આપણી પાસે 5, R2 હતા 10 અને R3 હતા 30. ચાલો આ ત્રણેયનું શું કરવું પડે? આપણે લસા લેવો પડે. શું લેવું પડે? લસા કાઢતા તો તમને આવડવું જ
જોઈ નો આવડતું હોય તો જે પાઠ શીખી લેજો જો આ રીતે લસા નીકળે ત્રણેયમાં સામાન્ય આવતો ઘડિયો કેટલો 5 5 એકા 5 5 2 10 5 6 30 આવી ગયું જ્યાં સુધી બધી પાસે જો આની પાસે એક આવી ગયું આનું કામકાજ પૂરું તો આ એક કેમ તો 2 અને 6 બે આવતા હોય ઘડિયો 2 2 એકા 2 2 તેરી 6 રેડી હવે અહીંયા બે પાસે તો એક આવી જાય આનું કઈ કામ નથી ત્રણ કયા ઘડિયામાં આવે ત્રણ આ બે એકદમ ત્રણ એકા 3 થઈ ગયું જ્યાં સુધી ત્રણેયમાં એક ન આવે ત્યાં સુધી લઈ લો 5 દુ 10 10 તેરી 30 તો આપણો લસા કેટલો આવે અહીંયા 30 સમજાઈ ગયું આપણો લસા શું આવે અહીંયા 30 આવી ગયું એકદમ રેડી હવે પ્રશ્ન હોય તો કયો રેડી ચાલો 30 આપણો શું નીકળે છે લસા 30 આપણો શું નીકળે લસા રેડી આમાં કઈ પ્રશ્ન હોય ને લસા નીકળે 30 જો આ 30 જે નીકળે એ આખા પદને દેવો પડે અને 30 જો છેદમાં મોટા 5 5 6 30 તો અહીંયા શું આવે ખાલી 6 પૂરવાનું અહીંયા પણ 30 દેવા પડે છેદમાં શું મોટા 10 જો અહીંયા 30 દીધા 30 એકા 30 10 તેરી 30 આનું પૂરું અહીંયા શું વધે ખાલી 3 અહીંયા 30 દેવા પડે 30 કા છેદમાં મોટા 30 30 સુધી ગયા હું વધે 1 રેડી સમજાઈ ગયું તો આનો જવાબ એપ્રોક્સિમેટ આવે એના છેદમાં r બરાબર 6 3 9 ને 10 ના છેદમાં 30 10 તેરી 30 એના છેદમાં r બરાબર ઉપર કાઈ હોય એના છેદમાં 3 પણ આપણે એના છેદમાં r નથી જોતો આપણે તો શું બધું ખાલી r તો જો એના છેદમાં r છે ઉપર લઈ લો તો ખાલી r થઈ જાય તો 3 ખાલી છે ઉપર લઈ લો તો આને જો આપણે ફેરવો તો આને પણ ફેરવવા પડે આમ પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો છે 3 ઓમેગા છે આમ પરિપથનો સમતુલ્ય અવરોધ પણ 3 ઓમેગા મળી શકે છે રેડી એકદમ ક્લિયર કટ વસ્તુ થઈ ગઈ આમાં કોઈને ન સમજાતું અથવા તો ન ખબર પડતી હોય તો કહી શકો છો ઓકે ચાલો રેડી ચાલો આ દાખલો થઈ જાય તો આવો જ દાખલો આપણે સમતુલ્ય અવરોધનો એક પછી પાછો ગણીશું રેડી હેલો વિદ્યાર્થી મિત્રો પાછા આપણે એના જ જેવો એક દાખલો ટેક્સ્ટ બુકનો છે અગત્યનો છે પૂછાયેલો છે એના ઉપર મળીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે r1 બરાબર 10 ઓમેગા r2 બરાબર 40 ઓમેગા r3 બરાબર 30 ઓમેગા r4 બરાબર 20 ઓમેગા r5 બરાબર 60 ઓમેગા અને 12 વોલ્ટની બેટરી જોડેલ છે તો બે વસ્તુ પૂછેલી છે પરિપથનો કુલ અવરોધ શોધો જો પરિપથનો કુલ અવરોધ એટલે કુલ અવરોધ શોધવાનો છે પણ એ કુલ અવરોધ શોધતા પહેલા ઘણી બધી આપણે આગળ ઊભી થાય છે આપણે સોલ્યુશન કરીશું પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ પણ ગોતવાનો છે કે પરિપથમાં કેટલો વિદ્યુત પ્રવાહ કુલ વહેતો હશે પણ એ પહેલા આપણે પરિપથનો કુલ અવરોધ શોધવાનો છે તો પરિપથમાંથી વહેતો અવરોધ શોધવા માટે અહીં બે જંકશન આપેલા છે એટલે બે બોક્સ આપેલા છે કયા આપેલું છે કયા પહેલા આ બેનું સોલ્યુશન કરવું પડે અને એમાંથી જે મળતું હોય એ અલગ રાખવું પડે ને પછી આ જંકશનનું સોલ્યુશન કરવું પછી આ ડબ્બાનું સોલ્યુશન બેનું અલગ અલગ રીતે સોલ્યુશન કરી અને ત્યારબાદ આપણે પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ મળી શકે છે તો પહેલા આના માટે લઈએ પહેલો શું કીધું છે પરિપથમાંથી કુલ વહેતો કે એ સોલ્યુશન પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ હવે ટૂંકમાં લખ્યું છે વિદ્યુતનો પ્રવાહ તો પહેલા આખામાંથી ગોતવું છે પણ પહેલા આ બેનું સોલ્યુશન કરો પણ જો તમે આ બે જોઈ શકો છો કે આ બે એકબીજાને સમાંતર જોડેલા છે કેમ કારણ કે વિદ્યુત પ્રવાહ જવા માટે એક કરતા વધારે રસ્તો છે એટલે બંને કેવા જોડેલા છે સમાંતર એકબીજાને કેવા જોડેલા છે સમાંતર તો આ બેને સમાંતરનું સોલ્યુશન કરવું હોય આ બેને ભેગા કરી દેવા હોય તો વિદ્યુત પ્રવાહ તો આ બેને ભેગું કરી અને નવું નામ આપી દો આ બેનું તમે ભેગા કરો એટલે આપણે નવું નામ આપી દેવું છે બરોબર છે તો આ બેનું નવું તો આ કઈ દો પરિપથ હવે આવો થઈ જશે જ્યારે આપણે એ બેને જોડી દઈએ તો પરિપથ આવો થઈ જાય ને જો એ બેને આપણે શું કરી દીધા જોડી દીધા તો આપણી પાસે પરિપથ કઈ આવો થઈ જાય રેડી જો આ બેને જ્યારે તમે જોડી દીધું ત્યારે આ આખું મળે આપણે એને નવું નામ r ડેશ તો પહેલા આપણે r ડેશ ગોતવું તો આ બેને શું કરવું આપણે
ભેગા તો આપણે સૌપ્રથમ તો એનું સોલ્યુશન કરવું પડશે તો રેડી તો અહીંયા જો તો અહીં પરિમાણમાં અહીં લખવું પડે અહીં પરિમાણમાં R1 અને R2 એકબીજા સાથે શેમાંથી જોડાયેલા છે સમાંતર રીતે જોડાયેલા હોવાથી એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે સમાંતર કેવી રીતે સમાંતર તો સમાંતર જોડાયેલા ફાયદો આ બે એકબીજાને કેવા જોડાયેલા છે સમાંતર તો આજે આપણે સમતુલ્ય અવરોધ જોતો હોય તો R ડેશ કરવાના થાય આ બેનો સમતુલ્ય અવરોધ એટલે R ડેશ થઈ જાય તો 1/R1 1/R2 રેડી છે ચાલો આને ભેગા કરવાના છે જો 1/R1 કેટલા હતા 1/10 આ એટલે 1/40 હવે આ બેનો શું લેવો પડે લસાઅ આ બેનો શું લેવો પડે લસાઅ આ બેનો લસાઅ કાઢવા જાઓ તો 1/R ડેશ બરાબર તો બેનો લસાઅ નીકળે 40 હવે લસાઅ લેતા આવડે કારણ કે લસાઅ લેતા હમણાં પહેલા જ શીખવાડ્યું આ બેનો લસાઅ નીકળે 40 તો 40 આને જવા પડે તો 40 આને જો તો છેદમાં હોતા 10 10 4 40 તો અહીંયા શું આવે 4 રેડી ચાલો 4 અહીંયા 40 જો તો ઉપર નીચે 40 જવાથી કે 1 એટલે શું વધે કે 1 તો 1/R ડેશ બરાબર 4 ને કેટલા થઈ જાય 5/40 જો છેદ ઉતાવ 14 આવે 1/R ડેશ બરાબર 5/8 40 તો 1/8 જો R ડેશ જોતા હોય આપણે 1/R ડેશ નો જોતા તો R ડેશ બરાબર 8 છે ઉપર એટલે 8 ઓમેગા આપણે કુલ વિદ્યુત પ્રવાહ કેટલો મળે 8 ઓમેગા જેટલો એનો કુલ વિદ્યુત પ્રવાહ બે નો કેટલો મળ્યો 8 ઓમેગા એ રીતે આપણે શું આનો પણ ગોતવો પડે ચાલો હવે એક આનો તો વિદ્યુત પ્રવાહ આપણને મળી ગયો તો હવે નવો પોઈન્ટ અહીં R3 R4 અને R5 પર એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા સમાંતર જોડાયેલા છે એકબીજા સાથે આ ત્રણેય કેવા જોડાયેલા છે સમાંતર તો એના માટે નો સમતુલ્ય અવરોધ એટલે આને આપણે નામ આપી દે R ડબલ ડેશ એના માટેનો સમતુલ્ય અવરોધ આ ત્રણેયને ભેગા કરવા પડશે રેડી આ ત્રણેયને ભેગા કરવા પડશે તો આ ત્રણેયનો સમતુલ્ય અવરોધ થઈ જાય એને આપણે નામ આપી દે R ડબલ ડેશ તો 1/R3 1/R4 1/R5 એમાં પણ R3 એટલે 1/30 1/20 અને 1/60 આવી કઈ આપણી પાસે રકમ હતી ચાલો હવે આનો શું લેવો પડે આપણે લસા પાછો જે એકવાર શીખવાડી દઉં જો 30 આ 20 અને આ 60 ત્રણે એક જ ઘડિયામાં આવતો એવો ઘડિયો 20 નો 20 ચાલો સોરી એનો ઘડિયો 15 નો 2 નો 2 15 2 20 2 10 20 ને 20 તેરી 60 રેડી 30 ગુણ્યા 2 કરો એટલે 60 આવે હવે ત્રણ એક જ ઘડિયામાં આવતો 5 5 તેરી 15 5 10 ને 5 6 30 હવે તો કે બે ઘડિયામાં તો 3 એકા 3 અને ત્રણના ઘડિયામાં 2 નો આવે એટલે એમ 3 2 6 હવે બે વૈધા 2 નો ઘડિયો 2 કા 2 2 કા 2 2 5 10 10 તેરી 30 30 60 આનો લસાઅની એટલે 60 અને લસાઅની એટલે 60 એટલે મને તો આવડતું હતું હું તો તમને શીખવાડવા માટે સમજાવતો હતો લસાઅની એટલે આનો 60 ચાલો આનો લસાઅની તો આપણા માટે 60 ચાલો 60 આ બધે જો 60 અહીંયા ઉપર દેવા જાવ ને નીચે 30 હતા 30 દુ 60 તો અહીંયા શું આવે આપણા માટે ખાલી 2 અહીંયા 60 દીધો તો 20 અહીંયા 60 દીધા તો છેદમાં હતા 20 તેરી 60 તો અહીંયા શું વધે ખાલી 3 અહીંયા 60 દેવા તો 60 60 કરે એટલે એક વધે ત્રણ ને 5 ને 6 ના છેદમાં 60 તો 1 ના છેદમાં R ડબલ ડેશ બરાબર 6 ના છેદમાં 60 જો છેદદાર આવડતું હોય તો વધારે સારું 6 ના ઘડિયામાં 60 6 10 60 તો જવાબ આવે 1 ના છેદમાં R ડબલ ડેશ બરાબર 1 ના છેદમાં 60 સોરી 1 ના છેદમાં 10 હવે 1 ના છેદમાં R ડબલ ડેશ નો જોતું હોય ખાલી આપણે R ડબલ 10 ઉપર આવી જાય 10 ઓમેગા R ડબલ ડેશ બરાબર શું મળે આપણને 10 ઓમેગા કેટલો મળે R ડબલ ડેશ બરાબર 10 ઓમેગા એકદમ રેડી આમાં કઈ ન સમજાતું હોય ન ખબર પડતી તો હવે આકૃતિ આપણી કેવી થઈ જાય હવે આકૃતિ આપણે આવી થઈ જાય જો આકૃતિ હવે બદલાઈને આપણે આવી થઈ જશે કે અહીંયા રેટ હતી
આપણી આકૃતિ કંઈક આવી થઈ જશે. કેમ? કારણ કે આ બે ભેગા થઈ અને અહીંયા r ડેશ મળી ગયો. r ડેશ બરાબર આપણે કેટલા મળ્યા? આ બે ભેગા થયા તો 8 ઓમેગા. અને જ્યારે આ ત્રણેયને ભેગા કર્યા તો r ડબલ ડેશ આપણને શું મળે છે? 10 ઓમેગા. રેડી છે? એકદમ રેડી. આ પ્લસ અને આ માઈનસ. આ કોઈ બેટરી તો કોઈ દિવસ બદલે નહીં. રેડી? આ રીતે હવે જો હવે બંને અવરોધ ને પસાર થવા માટે એક જ લાઈન છે. વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે હવે એક જ લાઈન. તો હવે આ શેનામાં એકબીજા સાથે કેવી રીતે જોડેલા છે? શ્રેણીમાં. બંને અવરોધ હવે એકબીજા સાથે કેવો જોડેલા છે? શ્રેણીમાં. તો હવે આપણે પરિપથનો કુલ અવરોધ ગોતવાનો છે. તો હવે આ બેની પાછા હવે શું કરવા પડશે? કુલ અવરોધ ગોતવો છે. તો આ બંને એકબીજા સાથે કેવા જોડેલા છે? શ્રેણીમાં. એકબીજા સાથે શેમાં જોડેલા છે? શ્રેણીમાં. તો આ બંનેનો શું કરવું પડશે આપણે? જો એકબીજા સાથે બંને જોડેલા છે શ્રેણીમાં. જોઈ શકાય શ્રેણીમાં કેમ ખબર પડે કે એક માર્ગની જ રસ્તો વિદ્યુત પ્રવાહ પસાર થતો માત્ર ને માત્ર એક માર્ગ જ આવેલો હોય તો એને શ્રેણીમાં કહી શકાય છે. જો થઈ જાય કે શ્રેણીમાં રેડી. અને બીજો રસ્તો છે નહીં એટલા માટે આને કહેવાય શ્રેણીમાં. તો પરિપથનો કુલ અવરોધ, પરિપથના કુલ અવરોધને r ડેશ બરાબર r1 પ્લસ r1 કેટલા હતા? સોરી r બરાબર r ડેશ બરાબર r ડબલ ડેશ આવું હતું ને. આપણે જો આને શું કીધું હતું? r ડેશ અને આને શું કીધું હતું? r ડબલ ડેશ. તો એનો સમતુલ્ય અવરોધ એટલે ખાલી આ. તો એક કેટલો તો પેલા માટે 8 અને બીજા માટે 10. તો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો આપણે? 18 ઓમેગા. આમ પરિપથનો કુલ અવરોધ કેટલો હતો? 18 ઓમેગા જેટલો. રેડી? પરિપથનો કુલ અવરોધ કેટલો હતો? 18 ઓમેગા જેટલો. એકદમ રેડી. એમાં કોઈ પણ પ્રશ્ન કઈ ન સમજાતું હોય કે ન ખબર પડતી હોય તો પૂછી શકો છો. ચાલો હવે આપણને જે વસ્તુ પૂછ્યું છે શું? પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ગણો. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણે હતા એ બે શેમાં હતા? શ્રેણીમાં. તો પરિપથમાંથી કુલ વહેતો વિદ્યુત પ્રવાહ. તો પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ. પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ એને શું કહેવાય આપણે? I. V 12 વોલ્ટ હતા. R કેટલા હતા આપણી પાસે? 18 ઓમેગા. જો I મળી ગયું. I ગોતવાનો હતો. તો સૂત્ર કયું હતું? R બરાબર V ના છેદમાં I. આપણે શું ગોતવાનું છે? I. તો I ને કરતા બનાવી લો. R ને આવતા રે. V કેટલા આપણી પાસે? 12. અહીંયા કેટલા હતા? 18. રેડી? બે એક જ ઘડિયામાં આવતા કેટલા? જો અહીંયા 6 ગુણ્યા 2 એટલે 12 અને 6 ગુણ્યા 3 એટલે 18. 2 ના 3 ભાગ પાડો એટલે હવે જવાબ કેટલો આવે? 1.33 જવાબ આવશે. તો વિદ્યુત પ્રવાહનો જવાબ આવે 0.67 એમ્પિયર. 2 ભાગ્યા 3 કરો એટલે જવાબ આવે 0.67 એમ્પિયર. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થઈ ગયું? 0.67 એમ્પિયર. વિદ્યુત પ્રવાહ કેટલો મળશે? કુલ 0.67 એમ્પિયર જેટલો કુલ વિદ્યુત પ્રવાહની અંદરથી મળી શકે છે. એકદમ રેડી. આમાં કાંઈ પણ ન સમજાતું હોય કે ન ખબર પડતી હોય તો પૂછી શકો છો. આ નીચેનું ઉદાહરણ એકવાર પાછું સમજાવું છું. પરિપથમાંથી કુલ વિદ્યુત પ્રવાહ ગોતવાનો હતો. સૂત્ર હતું R બરાબર V ના છેદમાં I. તો આપણે એને કરતા બનાવી દીધો. V ના છેદમાં શું આવી ગયું? 8. V કેટલા હતા? 12. R કેટલા હતા? 18. 6 દુ 12 6 3 6 2 2 ના છેદમાં 3. I નું મૂલ્ય શું મળ્યું? 0.67 એમ્પિયર. આ વિદ્યુત પ્રવાહ કેટલો થઈ ગયો? R બરાબર 0.67 એમ્પિયર જેટલો કુલ વિદ્યુત પ્રવાહની અંદરથી પસાર થતો હશે એમ કહી શકાય છે. રેડી? એકદમ. આમાં કોઈને કંઈ ન સમજાણું હોય, ન ખબર પડી હોય તો આપણે પૂછી શકો છો. ઓકે, ચાલો, ગુડ બાય એન્ડ ટેક કેર.